રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 185 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર એનાયત કરાય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી। સ્કૂલે દીકરી જાય તો પરત આવશે કે નહીં તેની માતા પિતાને ચિંતા રહે છે। આજે 185 લોકોને ભારતીય નાગરિકતા મળી છે, તેમને પણ અનેક ઘટનાઓનો સામનો કરવો પડ્યો હશે। છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 185 લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે। અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે। અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમખેમ ભારત પાછા પહોંચ્યા છે। હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં, એમના નેતૃત્વમાં સીએ 2019 જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર, પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે। અને અમને આની આજ નાગરિકતા મળી છે, બહુ દિલથી ખુશી થાય છે। એક એમ થાય છે કે અમારું સપનું પૂરું થઈ ગયું। મારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે અમે ભારત દેશમાં રહી ભારતીય નાગરિક બની અમે અહીંયા ને દિલથી આજ ખુશી અમારી પૂરી થઈ ગઈ છે। કીધું કે અહીંયા તમને બધી રીતે સપોર્ટિંગ મળશે ને તમારે અહીંના નાગરિકતા મળી છે ને તમને બધું સાવ સરકાર મળશે, તમારા બચ્ચાઓને તમને હવે અહીંના તમે પરિવાર થઈ ગયા છો, એટલે અહીંની બધી નાગરિકતા પ્રમાણે અમને બધે સાવ સરકાર મળશે।